શાહનવાપરા પ્રાથમિક શાળાના શિક્ષક લલ્લુભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની શાહનવાપરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી લલ્લુભાઈ જનાભાઈ ચૌધરી વયે નિવૃત્ત થતા તેઓના નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ શાળા પટાંગણમાં રાખવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત ગીતથી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામના સરપંચ ઇન્દુબેન વસાવા, ડેપ્યુટી સરપંચ એડવોકેટ સતીશભાઈ વસાવા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સુરત જિલ્લા સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરા ખાન પઠાણ, જિલ્લા સંઘના કન્વીનર સલાહકાર સમિતિ અનિલભાઈ ચૌધરી, ઉપપ્રમુખ રતનસિંહ વસાવા, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અજીતસિંહ પુનાડા, બીટ નિરીક્ષક શ્રી પિયુષભાઈ પી ગામિત, મોહનસિંહ ખેર, મનહરભાઈ પરમાર, જિગ્નેશભાઈ ચૌધરી, બચુભાઈ ચૌધરી, કેન્દ્ર શિક્ષકો, અન્ય તાલુકા માંગથી પધારેલા શિક્ષકો, મુખ્ય શિક્ષકશ્રીઓ તેમજ તેઓના કુટુંબીજનો, શાળા પરિવારજનો, બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લલ્લુભાઈ ચૌધરીને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ હતા। ગ્રામજનો, શિક્ષકો દ્વારા પણ સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી। કિરીટભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે લલ્લુભાઈ ચૌધરીએ શાળાના બાળકો માટે પણ ખૂબ સારું કાર્ય કરેલ છે તેમજ તેઓના એમની ભૂમિકા શિક્ષકત્વની ભૂમિકા આવનારા દિવસોમાં પણ નિભાવવાના છે અને શિક્ષકત્વ જાળવી રાખવાના સાચો શિક્ષક એ જ છે। એ એમને ચાલુ શૈક્ષણિક કારકિર્દીમાં પણ સાબિત કર્યું છે, હવે પછી પણ સાબિત કરીને શિક્ષકત્વને ખૂબ જ ઉજાગર કરશે અમારો ચોક્કસ વિશ્વાસ છે। માટે પણ કાર્ય કરેલ છે। તેઓએ શિક્ષકત્વને ઉજાગર કર્યું છે। તેમના આ સ્વભાવનો લાભ સમાજને પણ મળે એવી શુભેચ્છા પાઠવેલ હતી। મને આનંદ છે કે આજે મેં આ કાર્યક્રમમાં હાજરી આપી। જિલ્લા સંઘના મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી, બીટ નિરીક્ષક પિયુષભાઈ ગામિત, તેઓના સુપુત્રએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી, પિતાના કાર્યોને બિરદાવી હતી। અન્ય મહાનુભાવો પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી। શાળાના સ્ટાફે પણ પ્રસંગને અનુરૂપ ખૂબ સુંદર વાત કરી હતી। નિવૃત્ત થનાર લલ્લુભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આપણે આપણું કાર્ય કર્તવ્ય નિષ્ઠાથી કરવું જોઈએ તેમજ મારું આ સન્માન કરવા બદલ શાળા પરિવારનો પણ આભાર માનેલ હતો। જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર એ કરેલ હતું। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ।